જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે બધા કેમ છો? મજામાં જ હશો? ઘણા દિવસથી અમારા વિડીયો આવતા નહોતા, એટલે ઘણા મિત્રો કહેતા હતા કે ભાઈ વર્ષાબેન ને તમે બધા કેમ વિડીયો બનાવતા નથી. પણ અમારું આખા જ પરિવાર બીમાર થઈ ગયો હતો, જેથી અમે વિડીયો બનાવી શકતા નહોતા. પણ ભગવાન માતાજીની કૃપાથી અને તમારા બધાના સપોર્ટથી આજે અમે બધા સાજા થઈ ગયા છીએ અને હવે વિડીયો બનાવવાના ચાલુ પણ કર્યા છીએ. અને આજે છે શનિવાર, એટલે અમારી ઈચ્છા થઈ કે હમણાં જ 2-1 વર્ષ થયા અને એક નવું મંદિર બન્યું છે હનુમાન દાદાનું, જે અમારે અહીંયા કહેવાય છે બોક, જે મિની જંગલ જેવું છે. તો ત્યાં એ મંદિર બન્યું છે, ત્યાં આજે અમે બધા જ સહપરિવાર દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને અમે તો દર્શન કરીશું, પણ સાથે સાથે તમને પણ બતાવીશું. ચલો, તમને પણ હું મંદિરે જઈને દાદાના દર્શન કરાવું. તો વર્ષા, આપણે મંદિરે જઈશું? તો ચલો ત્યારે હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તમે જોઈ શકો છો મારા સાથ 3 વ્હીલર અને 2 હિજીઓસી 8 જણો, અને અમે નીકળ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો હેડો જલ્દીથી જઈએ મંદિરે. આમ તો ભાઈ આપણે ચાર આવું પડે હાર, મને દાદાના પ્રિય છે આખડાના ફૂલ, તો આપણે ફૂલ મૂકીને પણ દાદાના પેલે કરીશું. ખેતર અને પિન્ટુભાઈને કુબી કાપી છે, ગાડીમાં લોડ કર્યો. તમે જોઈ શકો છો. અને હવે કુબી જશે અમદાવાદ, એટલે તાર આખું ફેમિલી ત્યાં કુબી કાપી રહ્યું છે અને કુબી ભરેલી ગાડી નીકળશે. ભાવ પૂછી લેવાનો કેટલો આવે છે. ભાઈ હવે આ ચોકડી આવી ગઈ, ચોકડીથી વરવાનું છે લીમડાવાળા રોડ ઉપર. રાકેશભાઈ જો તો ગાડી ચોરી ઉતારી રહ્યા છે, અને તમારા અમદાવાદમાં આજે ખાવા માટે આવી ગયો, ટેન્શન ના લેતા. રાકેશભાઈ અમન મંદિરનો જવાનો રસ્તો બતાવે. આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે. પહેલાં તો બધા દર્શન કરી લઈએ અને હું બોલી દઉં શ્રીફળ લેવલ આ પગાર ખોલી લઉં એટલે આપણે આગળ દર્શન કરીએ. અમે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે, અને તમે જોઈ શકો છો. તો ચલો તમને પણ હું દર્શન કરાવું.
જોઈ શકો છો અહીંયા મંદિરે પણ જે આવનાર ભક્તો છે એમના માટે ચાની વ્યવસ્થા કરી છે. તો મેં પણ એક ચાનો કપ લીધો, વંશે પણ લીધો અને અમારા લેવા હર્ષિલભાઈ હું આપું એટલે હર્ષિલ અમારા વંશભાઈએ પણ ચા લીધી. આ છે મણિદાદા અને આ છે રામાદાદા. પેલા મારા પપ્પા. હવે આ મંદિર 2025માં જ બન્યું છે, એક જ વર્ષ થયું છે. પણ આ એક પ્રકારનું અમારું એક નાનું જંગલ કહી શકો. ત્યાં ખેતરો પણ છે અને બોર્ડર છે, લીમડાની બોર્ડર. આ લીમડાની બોર્ડર છે અને પહેલાં લીમડાના સરપંચ પણ રહી ચૂક્યા છે. હવે આ મંદિર કેમ બન્યું અને એનો ઉદ્ભવ કેમ થયો તે જરા મણિદાદા આપણને જણાવશે. આ પહેલા પૂર્વમાં વર્ષો પહેલા માલધારી સમાજના ભરવારો હતા, અહીંયા આવતા જતા. એમ એટલે ઉનાળામાં તો અહીંયા બેઠક કરે ને એ લોકો ખેતરોમાં બેસે, માલ ચરાવવા આવે. અને એમને આસ્થા રાખી હતી અહીંયા જંગલમાં રહી એ જગ્યા ઉપર ધીરે ધીરે એમની આસ્થા પ્રગટ થઈ. અને એ લોકો માલધારી પછી એમના દેશ રિટર્ન કરતા મોરબી બાજુ જતા રહ્યા ઘેર વતનમાં. તો એમને કોઈ સ્વપ્નમાં કેવી રીતે જાગૃત થયા એટલે પાછા અહીંયા આવીને સેવા કરી જતા 12 મહિને. અને એના માલધારી બધા અહીંયા પજે લાગે છે હનુમાનજીના સ્વરૂપ. અને ધીરે ધીરે એમને આસ્થા વધીને પછી એમને પાછું ભૂલી ગયા સ્વપ્ન આવીને આ જગ્યા સુધારણા ઉપર આવ્યા. અને પછી એમને નોની દેરી બનાવી. મને કીધું 500 મારા દેરી મને કીધું અહીંયા તો રિક્ષા આવે એવી નહીં યાર. બરાબર. પછી એ કાઠું પડે લાભવાનું 6 માહમાં આવ્યા. છતાંય પછી રિક્ષાઓ લાવીને અમે ચાલુ કરી નોની દેરી પછી પાછી મૂર્તિ પ્રતિષ્ઠા કરી મોટું દેવળ બનાવ્યું. અને આ બધું એ લોકો મોરબી વાળાઓને બધું. પછી અમે કીધું જગ્યા જોઈતી હોય તો હું આપું 2 ગુંઠા જમીન. એટલે આ તમારી ખેતરની ખુદની માલિકીની જમીન તમે આપેલી. અહીંયા આવે આટલે બરાબર. અને આ બાજુથી ક્રોસ થાય એટલે રિવર ક્રોસ થાય. તો જે મણિદાદા કહી રહ્યા છે એ પ્રમાણે જે આપણું માલધારી સમાજ એટલે કે જે ભરવાડ સમાજ છે એ મોરબીના છે, પણ પહેલાં અહીંયા રહેતા હતા. તે લોકો અહીંયા પોતાના ઘેટા બકરા અને જે ગાય ભેંસ હોય એમને ચડાવવા આવતા હતા. આ એકદમ જગ્યા જંગલ જેવી હતી. અત્યારે થોડું ડેવલપ થયું. પહેલાં તો અહીંયા મિની જંગલ જેવું જ હતું. એટલે એ લોકોને આસ્થા જાગી હશે અને અહીંયા 5 ઈંટો મૂકી હશે અને એના પછી એ લોકો અહીંયા રહ્યા, પૂજા પાઠ કર્યો. પણ એ પછી પોતાના વતનમાં મોરબીમાં જતા રહે. હા, મોરબીમાં કોઈ નહીં રહેતા. એટલે પાછા એમને ત્યાં ગાડી સપનામાં આવતા હશે કાં તો કંઈક એમને થતું હશે. એટલે એ લોકો અહીંયા આવ્યા, એમને નાની દેરી બનાવવાની વાત કરી. અમારી જમીન હતી એટલે મણિદાદાએ પાછી એમની 2 ગુંઠા જમીન પણ મંદિર માટે આપી છે. એ લોકોએ નાની દેરી બનાવીને પણ જેમ લોકોની આસ્થા વધતી ગઈ એ પ્રમાણે અત્યારે આ તમે જોઈ શકો છો દાદાનું બહુ મસ્ત મોટું મંદિર બની રહ્યું છે. અને આજુબાજુના જે ગામડાના છે એ લોકો દર શનિવારે અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા આવે. બધાને જય હનુમાન દાદા. તો આ મંદિર છે અને મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો અમારા અહીંયા છે બોક, પણ આ એક પ્રકારનું મિની જંગલ છે. અને અહીંયા સરકારશ્રીએ અહીંયા ચેક ડેમ બનાવેલો છે. અને થોડું કેમ કે અંદર તો જવાય એવું નહીં, મમ્મી પપ્પાને બધા ના પાડે છે. અને ત્યાં મણિદાદાને બેઠા છે બધા બી ના પાડે છે કે નીચે જતા નહીં, કેમ કે થોડા પોઘા જેવું છે. પણ સામાન્ય ઝલક તમને બતાવું. જોઈ શકો છો કે કેવું છે, મિની જંગલ જેવું છે. આ પણ સ્પેશિયલ અંદર તમને હું બતાવીશ. આખા જંગલ જેવું મસ્ત છે, પણ અત્યારે જવાય એવું છે નહીં. એટલે આપણે જતા નથી, ખાલી તમને બહારથી જ ઝલક બતાવીએ છીએ. અમે બધાએ દર્શન કરી લીધા, અમે દર્શન કર્યા અને તમને દર્શન કરાયા. હવે દર્શન કરીને સહપરિવાર અમે બધા ઘેર જઈ રહ્યા છીએ. તો આ અમારા વિડીયોને લાઈક, શેર
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હનુમાન દાદા. ભાઈ અમારી 3 વ્હીલના રિવર્સ બહુ મારવા પડે છે. શું કરીએ? દાદાની મેર થશે તો અમે 4 વ્હીલ લાવીશું અને તમે અમને સપોર્ટ કરજો.